રાજકોટમાં રાષ્ટ્રીય એકતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજકોટમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું। બહુમાળી ભવન ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। રન ફોર યુનિટી કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા। રન ફોર યુનિટી કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાગરિકો, યુવક યુવતીઓ, સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ જોડાયા। ઓક્ટોબર 2025 એટલે આજના દિવસે અખંડ ભારતના પ્રણેતા, લોહ પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલ, જેમની 150મી જન્મ જયંતિ એટલે રાષ્ટ્રીય એકતા દિવસ આજે આખા દેશમાં ઉજવી રહ્યા છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે જ્યાંથી આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબ, એમને પુષ્પાંજલિ કરી, એકતા પરેડ કરી અને રાજ્યના વિકાસને લગતા વિવિધ પ્રકલ્પો જેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। એવા પ્રસંગે અમે પણ અહીંયા રાજકોટના અમારું જિલ્લાનું વહીવટી તંત્ર, અમારા જિલ્લાના સંગઠનના માનનીય પ્રમુખશ્રીને સૌ, અમારા સન્માનની ધારાસભ્યો, અમારા સન્માનની સાંસદો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખ અને પ્રતિનિધિઓ અને શહેરના પ્રતિષ્ઠિત સૌ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં અમે આજે અહીંયા બહુમાળીની બાજુમાં ચોકમાં જ્યાં સરદાર સાહેબનું સ્ટેચ્યુ છે